સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે શું આયોજન છે? તમે જો સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના હો તો આ માહિતી તમને કામ લાગી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, 8મી માર્ચે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને દર વર્ષે દેશભરના શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક લોકો દર્શન કરવા માટે જાય છે, ઘીના કમળ જોવા જાય છે. પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિના દિવસે શું આયોજન છે. તમે જો સોમનાથ મહાદેવના દર્શન કરવા જવાના હો તો આ માહિતી તમને કામ લાગી શકે છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ માટે જબરજસ્ત આયોજનો કરવામાં આવ્યા છે. આ સોમનાથનું મંદિર એ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને પહેલું જ્યોતિર્લિંગ હોવાનું કહેવામાં આવે છે. આ સોમનાથ મંદિરની અંદર સામાન્ય દિવસોમાં પણ ભક્તોની જબરજસ્ત ભીડ રહેતી હોય છે અને મહાશિવરાત્રિના દિવસે તો જબરજસ્ત ભીડ રહેતી હોય છે અને લોકોની લાંબી લાઈનો લાગે છે ભગવાન શિવના દર્શન કરવા માટે. હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી જે માહિતી મળી છે કે ક્યારે દર્શન ખુલશે અને ક્યારે આરતી થશે, તો 8મી તારીખે વહેલી સવારે લગભગ 4 વાગે મંદિરના દ્વાર ખુલી જશે અને બીજા દિવસે રાત્રે 10 વાગે મંદિરના દર્શન બંધ થશે. મતલબમાં એક ધારા 42 કલાક સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે, જેને કારણે જે શ્રદ્ધાળુઓ ભક્તો દર્શન કરવા માટે આવશે એમને દર્શનનો લાભ મળી શકે. બીજું કે 8મી તારીખે ભગવાન સોમનાથની પાલખી યાત્રા પણ કાઢવામાં આવશે અને મંદિરની આજુબાજુ ભ્રમણ કરશે. મહાશિવરાત્રિના દિવસે એટલે મહાશિવરાત્રિનો જે તહેવાર છે એ દિવસે અને રાત્રે બ્રાહ્મણો ભૂદેવો મંત્રોચ્ચારથી વાતાવરણને એકદમ દિવ્ય બનાવી દેશે અને આખો દિવસ ભગવાન શિવને શૃંગારથી સજ્જ રાખવામાં આવશે. 4 વખતની આરતી થવાની છે. એક આરતી પહેલી રાત્રે 9:30 વાગે થશે, બીજી રાત્રિ 10:30 વાગે થશે, ત્રીજી આરતી રાત્રે 1:30 વાગે થશે અને ચોથી આરતી વહેલી સવારે 4:30 વાગે થશે. એટલે ચારેય પ્રહરની જે આરતી છે એનો આ સમય તમને કીધો. બીજું કે સોમનાથ મંદિરમાં તારીખ 7 અને 8 એમ બંને દિવસે લોકસંગીત, ભક્તિ ગીત આવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને બીજું કે તાબડતોબ 120 મીટર લાંબો રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે, જેને કારણે ભક્તોને કોઈ તકલીફ નહીં પડે. સાથે સાથે પાર્કિંગ માટેની જે જગ્યા હતી ત્યાં જૂનું બસ સ્ટેન્ડ હતું એને તોડીને પણ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. એટલે જો તમે સોમનાથ ભગવાન શિવના દર્શન કરવા જવાના હો તો આ માહિતી તમે સાંભળીને જશો. અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.